હે વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. એકદમ ગુલાબી ગુલાબી ઠંડી પડવા માંડી છે. સાથે તડકોય છે એટલે મજા આવે છે. અને મમ્મીએ અહીંયા તેલ બેલ નાખીને મસ્ત માથું સવારમાં પેલું કામ કરી નાખ્યું છે. એનું રોજનું રૂટીનનું ફર્સ્ટ કામ એનું આ. મમ્મી દાંત પણ કાઢે છે અને પથારી ઉપાડવાની છે, કારણ કે આજે અમે ઉઠ્યા હતા મોડા 7:45 ચા પીવાઈ ગઈ છે અને કામ બધું હજી બાકી છે. સ્ટાર્ટ હવે કરીએ. ઇન્દુબેન જોયું તેલનો બાટલો મસ્ત એનો આખો. મમ્મી જય સ્વામિનારાયણ. મજા ને? ચા પાણી પીવાઈ ગયા? હા, નાસ્તો કરવા ને બધું કામ હજી બાકી છે, પણ ઠંડી બહુ આવી છે. તડકો અહીં સુધી આવી ગયો છે. ઊભું રહેવાની મજા આવે. ચાલો બધા તડકે બેસવા. ફ્રેન્ડ્સ, ઓસરીમાં તો મને ઠંડી લાગે છે, જોકે છે ને ગુલાબી ગુલાબી ઠંડી છે, પણ અહીંયા તડકો મસ્ત આવે છે એટલે થોડીક વાર તડકે ઊભી રહો, પછી બધું કામ સ્ટાર્ટ કરું. ચાલો તમે પણ તડકો ખાવા. તો મારી મમ્મી પહેલાં વિચાર્યું કે પહેલાં આપણે સિરાવી લઈએ પછી કામ સ્ટાર્ટ કરે, કારણ કે ઠંડીમાં પેટમાં પહેલાં નાખી દેવાય પછી કામ ચાલુ કરાય. એને મમ્મી તો ત્યાં મમ્મી ચા મૂકી છે ને અહીંયા રોટલો ચોળે છે અને ગાંઠિયાનું શાક રાતનું, જે મને બહુ ભાવે સિરાવામાં. મમ્મી દહીં રોટલો ખાશે. તો ચાલો બધા નાસ્તો કરવા. મમ્મી બધાને બોલાવો છો ને? ચાલો બધા નાસ્તો કરવા. કેમ કહું છું ફ્રેન્ડ્સ, પહેલાં સિરાવી લઈએ. મમ્મી કીધું કે પહેલાં સિરાવી લેવાય પછી બધું કામ ચાલુ કરાય. તો પહેલાં આપણે સિરાવી લઈએ, ઠંડી તો ન લાગે, પછી બધું હું કામ સ્ટાર્ટ કરું. આવો છો ને દહીં ને રોટલો ખાવા? ચાલો બધા નાસ્તો કરી લઈએ. ફ્રેન્ડ્સ, જેમ આપણને ઠંડી લાગે છે એમ સામે કબૂતરને લાગે છે. હું જેમ તડકે હતી એમ જો આ લોકો તે બેઠા જ તડકે. કેવો તડકો બધાયને ગમે છે. મજા આવે જો એ લોકોને. તે 10 વાગ્યા છે ને મારા મમ્મી કેવા મસ્ત તડકે બેઠા છે. એ તો મોંઘી વસ્તુ ખાય છે. તડકો ખાય છે. તો કોને ખાવો તડકો ખાવા? આવી જાવ. કામ બધું થઈ ગયું છે. કપડાં ધોવાઈ ગયા, સુકવવાના છે. ફળિયું વળાઈ ગયું, ઓસરી બધું કામ થઈ ગયું છે. મમ્મી મજા આવે છે ને તડકે? ખાવ તડકો. અને બહાર તો શું વાત હવામાં. રાધા મીરા, અમારી મીરાય તે જો તડકો ખાય છે. કેટલી મસ્ત. મીરુડી બેઠી જ રહેજો. હા, મારી મીરા તો તડકો ખાય છે. હાશ, બિચારી ગાભડિયું ગાયું. બધી ગાયું તડકો ખાય છે ફ્રેન્ડ્સ. ઓલી વહી ગઈ. હું બેઠી છું મારી મીરા આગળ. એને તડકો ખાવો. મીરા, એ મીરા ભાઈ, તડકો ખાવાની બધાને મજા આવે. હા, તે કેવી ડાહી છે. મસ્ત હવામાન છે ફ્રેન્ડ્સ. નવાઈ ધોવાઈને માતાજીના દીવાબત્તી પણ થઈ ગયા છે. પગે લાગી લેજો. માતાજી બધાને સાજા રાખે, સાજા કરી દે. જય મા મોમાઈમાં. ફ્રેન્ડ્સ, આજ સવારથી જ એટલો પવન છે, ઠંડો પવન છે. મોસંબી હોત તો ખરી ગયા હોત. હવે કેમ લાગે છે આવતા વર્ષે આપણે આવશું તો મોસંબી આવી ગયા છે? બહુ ઠંડો પવન છે. તો મમ્મી આવી ગયા એના ફ્રેન્ડના ઘરેથી. મેં કીધું હા 11:30 પોણા 12 થયા હશે. જ્યાં જોયું તો હજી 10:30 જ થયા છે. મારી વહેલા ઉઠે તો ટાઈમ ન જાય કા? માંડ બધે હું આટો મારી આવી, વિડીયો ઉતાર્યો તો હજી 10:30 જ થયા છે. મેથી ભાજી ફૂલ નાખી. મજા હે ને થોડીક? હે કાને ઓઢા બાપુને થઈ રહે એટલે. પવન કેવો ઠંડો છે કા? શિયાળો બેસી ગયો. 12:30 વાગ્યા છે ને મારા મમ્મી મસ્ત ગરમા ગરમ જમવા બેસી ગયા છે. ચોળ્યું છે, બટેટાનું શાક, રોટલો ચોળ્યો છે અને હું પણ બેસી ગઈ છું. મેં પણ ભાખરી અને રોટલો ચોળ્યો છે. એમાં મસ્ત મજાનું તીખું તમતમતું બટેટાનું શાક નાખ્યું છે. અહીંયા ભાખરી ને રોટલોય પડ્યા છે. મસ્ત એકદમ માખણવાળી છાશ. શાક કેવું સરસ છે. તો ઘી ગોળાય છે, પાપડ છે અને મરચાં પણ છે, ડુંગળી પણ છે. તો આવું સરસ દેશી જમવાનું છે. ચાલો બધા જમવા. ફ્રેન્ડ્સ, 4 વાગ્યા છે. મમ્મીએ ચા પી લીધી છે અને હું ચા પીઉં છું. ચાલો બધા ચા પીવા. ફ્રેન્ડ્સ, 5 વાગ્યા છે અને વાસણ હવે બસ ચડાવવા છે. કપડાની ઘડી કરે છે. મમ્મી ગયા છે બાજુમાં,
કારણ કે હમણાં લાભમાંથી બોલાવા આવ્યા હતા કે ત્યાં શરબત એણે બનાવી રાખ્યું છે, લીંબુ શરબત, ચાલો પીવા. તો મમ્મી ત્યાં ગયા છે અને હું પણ તમને ત્યાં લઈ જાઉં. ચાલો પેલા વાસણ ચડાવી લઈએ, કપડાં ઘડી આવીને કરશું. ચાલો જઈએ. ચાલો આપણે જઈએ લાભમાસીના ઘરે. મમ્મી લગભગ આમ બેસવા ગયા છે. અરે ઓલા બોલાવા આવ્યા હતા ને, હાઈ ત્યાં જ આવ્યા હતા બોલાવા. તો ફ્રેન્ડ્સ હું તમને બતાવું, ચીકુડી રૂમ ઝૂમ આવી છે. ઉનાળામાં તો બહાર લેવા જવાની જરૂર નહીં, એટલા ચીકુ ને એવા મીઠા ટેસ્ટી હોય છે, બહુ જ મસ્ત. ચાલો તમને બતાવું, જોવો છે ને. હે ગાઈસ, તો તમને હું મસ્ત એક વસ્તુ બતાવું, ફ્રૂટ્સ બતાવું, જે બારમાસી ફ્રૂટ્સ છે. આ ચીકુ બારમાસી આવે છે. જ્યારે તમે આવો ત્યારે તમને અહીંયા ચીકુ જોવા જ મળશે. અત્યારે કાચા છે પણ રૂમ ઝૂમ છે, ડાળે ડાળે એટલા બધા ચીકુ છે. અને અહીંયા તો જો સાવ પાસે આપણે ઊભા રહીને તોડી શકીએ. એટલે તમારે ઉનાળામાં ઠંડક કરવી હોય તો આવી જાજો ચીકુનું જ્યુસ પીવા. મહેમાન આવે તો બહાર લેવા જવાની જ જરૂર નહીં. કાલ આપણાથી ઘરે ઘરે અમારે મોસંબી છે, ક્યાંક ઓલું હોય સીતાફળી, જમરૂખડી, અહીંયા ચીકુડી છે. કેવા રૂમ ઝૂમ મસ્ત છે અને મીઠાઈ એટલા. તો જેને જ્યુસ પીવો હોય આવી જાજો. હું ખાઈટે બેઠી છું, હવે જાવા છું ઘરે. મમ્મી આમ બેસવા ગયા છે એના ફ્રેન્ડના ઘરે ત્યાં. તો હવે થોડીક વાર ખાઈટે બેસી, પછી ફોન ચાર્જિંગમાં મૂકો છે, પછી આપણે સાંજે મળીએ. પારબેન, તમે શું કરો છો? કપડાની ઘડી કરવી છે, લઈ લો. પછી ઓલા વાસણ ચડાવવા છે તો એ ચડાવી લઈએ. આ વાસણ? હા, વાસણ ચડાવવા છે ને કપડાની ઘડી કરી નાખું. તારી બેન મને બોલાવતી હતી, આગળ ફોન ચાર્જિંગમાં મૂકી દઉં ને, ઘડી કરી લો કપડાને, પછી ફોન ચાર્જિંગમાં મૂકીને આપણે જઈએ. 7:30 વાગ્યા છે ને અમારી શામલી બેન બહુ જ ભૂખ્યા થયા હતા, મ્યાઉ મ્યાઉ નકરું કરતા હતા. તો એને ડિનર દઈ દીધું છે, તો એનું ડિનર મસ્ત મજાનું ખાય છે. અને મમ્મી કરે છે ભાખરી, સેવનું શાક ને ભાખરી. ભાખરી ખાલી 2 જ કરવી છે. અને હું આજે ગઈ હતી વેસલીન લેવા, કારણ કે હાથ થોડા કોલા થઈ ગયા છે શિયાળાને લીધે. 25 રૂપિયાનું આવ્યું, મસ્ત સ્મેલ છે. શામલી તો ભાઈ જવાબ નહીં દે, મસ્ત મસ્કૂલ છે જમવામાં. 7:45 વાગ્યા છે ને બસ હવે જમવા જ બેસવું છે. ચાલો બધા જમવા. ને આજનો મારો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય બાય.